શિવરાત્રી મેળામાં કહેવાય ગયો કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી નથી. તો 150 શીપિયા ઉષા ક્યાં બોલતા હે માયા, નીચે ઉતારો કે. અરે મેં કીધું ઘોડું ઝાડ મેં કર્યું. મેં કીધું પૂરા સુન તો લો, बाद में तुम्हारा सीपिया और मेरा टका, आपका भी लगन हुआ है. हाँ એને એટલું કીધું તા તો બાપુ પકડવા પડ્યા. એક તો સલમ નાખી ગયેલા. ક્યાં બોલતા હે? મેં કીધું બાપુ તમારી ગાનો ગોધો, તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, પણ બેયના માંડવા જુદા હતા. તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો સદગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. સદગુરુનો શબ્દ ને તમારી સુરતા, આ બેય ફેરા ફર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વેશમાં ફેરા ફર્યા એટલે અમે રીક્ષા લીધી. ફેર એટલો છે, બે ત્રિગુણી માયા છે. અને લગન લગન છે. હા, એમાં ઓણ તો બાપુ એટલા લગન ગાળો ફાટ્યો મારા. જેટલા માતાજીના માંડવા છે એટલા ઘેરે ઘેરે માંડવા છે. અને લગન આવે તો તમને કોઈ હોળે કળાએ પાછો તલવાર લઈને આટા મારતો હોય તો આપણે જોવું પડે ભાઈ ભાઈ હો. હા, અને પાછો શીપી શીપીને બોલે શું ચાલે છે, આપણે કે લેર હો દીકરા. અમે આમાં એકવાર ઘોડે ચડ્યા હતા. અને અચાનક તો લગ્ને બાપુ એવા થાય મારા. હમ કેવા ડેકોરેશન આવ્યા હે. રાજા મહારાજાઓને પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. કેટરસ વાળા ક્યાંથી આવે મારો રામ જાણે. પણ ઇન્દ્રની સભામાં આવા કેટરસ નહીં હોય. ઓહો હો, ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. બોલો લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય. એ તો પીરહીન વયા જાય મારા આવો. અરે એક દીકરી હારે જાતી હતી. વિદાય લે એટલે તો દીકરી રડે ને. આ બેનો બેઠા ને બધાને ખબર હોય, વિદાય લે એટલે રડે દીકરી. વિદાય આ દીકરી વિદાય લેતી હતી. વરરાજો બે બાવડું પકડીને, હવે તો બાવડું પકડી રાખે છે. ફેરા ફરે ત્યારે બાવડા પકડી રાખ્યો. ખરેખર વીજો નહીં, વરમાળા જ વાવી જોઈએ. હા, મંડાણા છે અમુક અમુક. અને બાપુ હવે તો આ પાછા કંકોત્રીમાં લખે મહેંદી રસમ માણાના પેટના થાવ. આપણે રસમ ન હોય સાહેબ. હલ્દી રસમ આપણે ન હોય, પીઠી હોય. ધીરે ધીરે શબ્દો મળ્યા છે બધે બદલાવા. અસર મળીશ થાવા ખોટી. લગ્ન શબ્દ જ એવો છે, બસ એમાં આવી ગયું બધું. આ એક જ એવો આપણો સનાતન ધર્મની લગ્ન વિધિ છે વિશ્વના પૃથ્વીના ગોળા ઉપર, કે આવી રીતે અગ્નિની સાક્ષી 4 મંગળ ધર્મ અર્થ કામ અને મોક્ષના. આ બધું કહેવા બેસી બહુ, પણ આ આપણે ભાગશાળી છીએ કે એમાં છીએ. અને સનાતનીઓને જરાય મૂંઝાવાની જરૂર નથી. હરણાકસ વખતે કેવલ પ્રહલાદ એક જ વજ્યો હતો, પણ અડગ હતો એકલો. પાછો સનાતન તમને કોઈ એક ભેગું ઓલો થંભ ફાડીને નીકળ્યો નારાયણ. એટલે ભરોસો રાખજો, આ બધા ઈ જ છે. આપણે કે હવે આપણું શું થશે, કાંઈ ન થાય. હા, એટલે ટૂંકમાં કન્યા દીકરી હારે જતી હતી એટલે એની બેનું રડતી હતી, એના માસી રડતા હતા, એના ફઈ રડતા હતા. આ બધા રડતા હતા. આ મૂળ મુદ્દો નહોતો રડતો. બોલો, વરરાજો ટક્કર લઈ ગયો કે આમાં કરુણા નામની સર્કિટ છે કે નહીં. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખોલ્યો. આમ જ્યાં વરરાજોજી ગાડીમાં બેસવા જાય અને આ દીકરી જાણે ઉતાવળ કરતી હોય એમ વરરાજાને ધક્કા મારે, જટ બેસો. અરે ઓલો એને થયું કે મારી હાળીઓ એટલી બધી રડે છે ને આ મૂળ મુદ્દો રડતો નથી. એટલે એ બિચારો ઘડીક ઉભો રહીને આમ ઓલા રડતા હતા ને એ બૈરાવ સામું જોયું. તા તો આ કન્યાએ બાવડું પકડીને બાપુ ઝોટો માર્યો. તમે ગાડી બેહો ને, આની આંખોમાં હક નથી લાગતું. ઓલો તો ઓય માડી કરીને જેમ પહેલી વાર એની માએ ઘોડી એમ નાખ્યો હતો ને એમ આ બાઈએ ગાડીની સીટમાં નાખ્યો. ફક દે જોરકા ઝટકા ધીરે છે લગે. અને આ દીકરી પાછી ફર્યો અને ગાડીમાં નાખીને એકલી પાછી ફરી. અને જે રડતા હતા ને એ દાદીમાંથી લઈ અને મોટા બા સુધી મળી ગગલાવા. ડોસ્યું થયું, હવે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો છો, હું અહીંયા રડો છો, હું પહેલી વાર હારે જાવ છો. પછી ખબર પડે કે એટલે રડક્યું છું કે હવે મારી માં રહેજે. કહેવાનો અર્થ આ જોક્સ નથી. લગ્ને કુંવારા ન રહેવું, એક ઉપર ભરોસો રાખી દેવો, મારો કહેવાનો સૂર્ય છે. જ્યાં ભરોસો લાગી જાય પછી
કોઈ નવોઠા દીકરી હોય તોય ભલે અને ભારત વર્ષનો કોઈ સાધુ હોય તોય ભલે, જેમ નવોઠા પોતાના પતિની રાહ જોતી હોય છે પોતાના ઢોલિયામાં બેઠી બેઠી કે આગળ મારો પિયો આવશે, એમાં દેશનો સાધુ એની કુટિયામાં બેઠો બેઠો એ જ રીતે પરમાત્માની રાહ જોતા હોય છે કે અત્યારે હમણાં મારો પરમાત્મા આવશે. પણ સ્વભાવ એ સદગુરુની કૃપા હોય તો જ થાય, તો જ બદલે. એમ એક બાપુએ કૂતરી પાળી, નામ સિન્ટુ, અને બાપુ એમ કે સિન્ટુ ઇધર આવતા, કામ કામ એવી બેઠી બેઠી આવે. સમય જાતા પુત્રનો સ્વભાવ હોય કરડવાનો, સમય જાતા એ કડતા શીખી. બાપુના દર્શન કરીને કોઈ માણા ગેટે પોગે ને સિન્ટુડી પિંડી પકડે. ધીરે ધીરે સેવક ગણ બાપુ તૂટ્યો કે નમો નારાયણ બાપુ. એક દી બાપુ એ રાતે બેઠેલા શિષ્યને પૂછ્યું, અરે ઓ માયા क्यों नहीं दिखाता? કે બાપુ એને આપણી સિન્ટુ અડી ગઈ. अच्छा अपनी सिंटू जितला किधर गया? કે બાપુ એ થોડોક રહી ગયો. અરે બાપુ આપણી સિન્ટુ કરડે છે. अपनी सिंटू काटती है, बुलाओ सिंटू. तब बापू पे આવી પાછી કામ કામ કરતી काटती है. साधु के संग रहकर काटती है. काटना नहीं चाहिए बेटा, निर्मल होना चाहिए. 15 दिन નો કરડી, હોળ में દી પાછી હતી એવી ને એવી, લગ્ન કુંવારી. ફરીવાર ફરિયાદ આવી અને ત્યારે ભારત વર્ષના સંતે એટલું કીધું, બેટા તું તારો સ્વભાવ ન છોડ તો હું ભારત વર્ષનો સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડી શકું? મારે શરણે આવ્યો છો એટલે તારી પ્રગતિ કરવી. કારણ કે સદગુરુ નિભાડો છે, એ કયક ને પકવીને જગતમાં મૂકે છે. કારણ કે એ તપે છે, યજ્ઞ એનો નિભાડો છે, ધૂણો એનો નિભાડો છે. જેવી રીતે શિક્ષક બાર ગામ નથી જતા, એની ઈ સ્કૂલમાં હોય છે, પણ એનો પહેલી ભણેલો એ કલેક્ટર બની શકે. એમ સદગુરુની કૃપા થઈ જાય તો એ મહાન થઈ શકે. ગુરુ તો ત્યાં જ બેઠા બેઠા એ પોતાના નિભાડામાં પકવીને એમ કહેવાય કે માટલાને જગતને આપતા હોય છે. સિન્ટુને કીધું તું તારો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું? એમ કરી અને હાથમાં બાપુ જળની આંજળી લીધી, ભજનાનંદી મહાપુરુષ, અને કૂતરીની માથે જામ પાણી નાખ્યું. બાપુ ગાય બનાવી નાખ્યો. અને પછી જે આશ્રમ જામ્યો, બાપુ આ સારું કર્યું તમે આ કૂતરું કાઢીને ગાય લાવ્યા. બાપુને ખબર હતી કે મુદ્દો ઈનો છે. એમાં કોઈ માણસ આવ્યો ને કીધું બાપુ આ આશ્રમ નાનો, આમાં કઈ જગ્યાએ તમે ચારો રાખો, કઈ જગ્યાએ ગાય રાખો, એની કરતા બાજુમાં જ મારી વાડી છે, એટલી સેવા કરવાનો મને લાભ આપો. આ ગાયને હું મારી વાડીએ રાખું, એટલી મને સેવા કરવા. ગૌ ભક્ત લગતા હો બેટા, પેટીઓથી કોઈ બાત નહીં, લઈ જાઓ બેટા. ઓલે વાડીએ ગાય રાખી, રચકો વાટ્યો, ગદબ નાખી, ખાણ આપ્યું, અને હાજે બાપુ દોવા બેઠો ને ગાયને, ખંભે કરડી ગઈ ગા ખંભે કરડી ગઈ. હાથ કર્યો, મોટા ભાઈ વાહડો લાવી જા, તારી માં વટકા ભરે. હવે ગાયના ઉપલા દાંત ગરીબાઈનું નિશાની કહેવાય, એને બદલે ઈ બટકું ભરે એટલે કેટલું વિચારી લાગે. વાહડે બાપુ ખીલામાં લઈ હાકળ કાઢી, મોઢા પાસે જાય માં. રાતે 12 વાગે કીધું બાપુ નમો નારાયણ. ક્યાં હુआ નહીં, ઉપાડી લીધો બાપુ. આ તો ખંભો હતો, છોકરો હતો, ખાઈ જાત, ગોરા કુંભા ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તિમાં. બાપુને ખબર પડી ગઈ કે આ ગાય બનાવી, પણ હજી એમાં સ્વભાવમાં કાંઈ ફેર ન પડ્યો. અને હકીકત તો એ જ છે મારા બાપ, કોઈ મહાપુરુષ આપણા મુખે, એના મુખેથી આપણું નામ લઈને ત્યારે જવાબદારી બહુ વધી જાય છે. અને સદગુરુની કૃપાથી પહેલો માણસમાં કોઈ વિચાર ઉત્પન્ન થતો હોય તો એ વિવેક છે. એની અંદર વિવેક ના આવે તો એ સદગુરુની કૃપા ન કહેવાય. એમાં ક્ષમા ના આવે તો એ સદગુરુની કૃપા ન કહેવાય. ખેડૂને કીધું તું નીકળ ભાઈ. અને પછી બાપુએ ગાયને રાતે કીધું 12 વાગે. અને પછી બાપુ એક લાકડી નો લઈએ ગાય, કારણ કે હવે પાત્ર સામે ગાય છે.
અને કીધું કે બેટા હજી તને એક મોકો આપું છું, હજી તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને હાથમાં જળ લીધું અને જેવું જ માથે નાખ્યું પછી તો વાત જ જવાઈ ગયું. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે. આહા, રૂપનો કટકો ઉતર્યો. અને પછી જે બાપુ આશ્રમ જામ્યું તો પેલ્યું ધોવાના વારા ન આવે. અરે જેટલા તેરે કો પ્રોગ્રામ નહીં બાપુ કે હમણાં 2-3 કીર્તિબેન મેં ના પાડી દીધી. અને હવે મૂળ વાતના પ્રાણી છે, ત્યાંથી એક રાજા નીકળે છે. ભક્તિના ખોલ્ડ એક રૂપને ઉતરતું જોયું એટલે મહારાજાએ સંતને પ્રણામ કરીને કીધું કે બાપુ હું આને લગ્ન કરવા માંગુ છું. અને ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું ક્યાં મળવાનું. સાહેબ એને લગ્ન કર્યા અને હાથમાં માળના હોનાના હાકલના હિંડોળે હાથમાં માળના ઝરૂખે બેહાડી દીધી. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં હાથમાં માળનો ઝરૂખો મહારાણી બન્યા. ભાઈ હોનાને હાકલનો હિંડોળો, આ કૃપા થાય તો આ થાય. બબ્બે દાયશું બાપુ વાહર ઢોળે. ખમ્મા બા સાહેબ ને લટકું તો ઈ જ રહી ગયેલું પાછું. બે હિંડોળાને હિચકાવે, બે વાહર ઢોળે, એમાં વળી દોડી દોડીને દાસ્યો આવે. બા કેસર વાળું દૂધ લાવું નહીં. પણ બાપુ બને કેવું, મહારાજા મેલે આવે રાજમહેલે, એક પણ દીવો જગતો ન હોય. ત્યારે લાઈટ નહીં, ઘીના કોડિયા, એક પણ દીવો જગતો ન હોય. એક દીધો, 2 દિવસ ગયા, ત્રીજી રાત ગઈ અને ચોથા દિવસે મહારાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલ્યા, પ્રધાનજી નામદાર હાજર, મારા રાજમહેલમાં દીવા પેટાવા કોણ જાય છે? કે બાપુ આપણો સગનો. બોલાવો સગનને. સગન હાજર હો. ખમ્મા ધણીને. સગના, મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે? બાપુ હું જાઉં છું. એ પેલા મારા બાપા જાતા, એ પેલા મારા દાદા જાતા. હાથ પેઢીથી હમણાં મમ્મી દીવા પેટાવામાં જઈ આવ્યા છે. રાજઘરાનાનો છો તો કેમ આ 3 દિવસથી હું જોઉં છું? જ્યારથી મહારાણી સાહેબ આવ્યા છે ત્યારથી એક પણ દીવો જગતો નથી હોતો. કાલે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢીશ. બાપુ ઘાણીમાં નો નાખતા. આ સગનને શું થયું ખબર? કે પેઢીઓથી આ કામ કરતા આવી, કોઈ કઢવી નાખવા માટે પાછળથી કોઈ ચડયંત્ર કરતું હશે. આજે દીવા પેટાવીને જોવું છે કે મારા દીવા ઓલવે કોણ. સગન દીવા પેટાવીને બાપુ હતાઈ ગયો અને ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. દીવાને ફૂંક મારે ને જીભે જીભે ઓલું ઘી સાટે. રાણી સાહેબ અવળી જીભો. સગન મગન થઈ ગયો. ક્યાં બાત, ક્યાં બાત. મહારાજાને બોલે, બાપુ અહીંયા આવો. બાપુ ખમ્મા ધણી આવો. બાપુ અહીંયા. क्या बात है? बात में बात है, इधर आइए बापू. हम आपका दास है, आपको हुक्म नहीं कर सकते, लेकिन मुझे करना पड़ता है. घाणी ની बात આવતી है ने. आ जो बाबू, આ વાંદર પૂછું ક્યાંથી લાવ્યા? જોઈને હોરીએ જાત લાદાળો લોપે નહીં, પડી પટોળે ભાટ ફાટે પણ ફીટ્યા નહીં. આ બાપુ ક્યાંથી કહ્યું છું? તો બાપુ હજળ થઈ જાય. આ લે સગના, એ સગન, સગના, સગના તને કહું છું. સગના, સગન, सगनभाई. हाँ बापू. जो बेटा, राज को राज रहने दो, एक किसी को बताना मत. बाबू आमा रे नहीं हो. મને એમ થાય કારે હવાર થાય ઘાણીમાં તેલ કરવા. ઘરની ઘાણી જુઓ. સગન બેટા આમ જો 5 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તો આ પેટમાં એ વાત રહી ગઈ. મહારાજાને થયું કે હવારમાં કોકને કહી દેશે. ત્યારે ને ત્યારે ઘોડી ઉપર નાખી અને બાપુના આશ્રમમાં ઘા કર્યો. આલ્યો બાપુ સૂટા શેડા. અરે બાપુ આ કઈ
ક્યાં હુआ કાંઈ નહીં બાપુ, જીભે જીભે આ કોડિયા ઉલાળે, ઘી સાટી જાય બધું. એમણામ કહેતે તાહળીઓ ભરીને દે. बापू समझी गया. महाराजन कहे छे राजन आप जा सकते हैं, ये हमारे अंदर की बात है, आप जा सकते हैं. ठीक है बापू, गुस्ताखी माफ. नहीं गुस्ताखी तेरी नहीं है, आप जा सकते हैं महाराज. महाराज वया गया. पछी साधुड़ो रोई पड्यो. बापू कि मैं तने कूतरी माथी गाय बनावी, गाय माली पटराणी बनी गई, तोय ते तारो जाति स्वभाव न छोड़ो. स्वभाव बदलना चाहिए बेटा. सदगुरु की कृपा हो जाए तो बदलना चाहिए. तो तूने तेरा स्वभाव न छोड़ा. अब मैं आगे क्या करूं? अब जा फिर से कुती हो जा. ये पाछी आंजળી નાખીને પાછી કૂતરી ને કૂતરી થઈ ગઈ. આવા મહાપુરુષોની કૃપા થઈ જાય ને પછી આપણા સ્વભાવની અંદર એ ફેર પડી જવો જોઈએ. નહીંતર આપણે નથી કહેતા ફલાણા ભાઈને ધોમ સાહેબી, પણ અત્યારે પાછા હતા એવા ને એવા થઈ ગયા. હજી આશ્રમમાં એ કૂતરી છે બાબુ. હજી હું પ્રોગ્રામમાં નીકળું કારક તો ત્યાં જાઉં તો હમણાં હું મળ્યો. बापू कहते आओ माया भाई. कहा बापू प्रोग्राम करने गए थे. कहा बापू चाय पियेंगे? अरे बापू तो काम थी जाए. एमा ओली सिंटू आवी बापू. माणा बनेली एटले वास आवी गेली. मैं कीधुं जय श्री राम नमो नारायण. उनके जय श्री राम नमो नारायण माया भाई. अरे मैं कीधुं सिंटू तने गुरुनी कृपा थी गाय बनावी, महाराणी बनावी, तो ते तारो स्वभाव न छोड़ो. बापू रोई पड़ी. मन के माया भाई ये नहीं समझाय कोई नहीं. मैं कीधुं केम? कि ना होय ई ज रहेवाय. मतलब मैंने केवुं गाय बनी तो वाड़ीए वही गई, पटराणी माणस बनी तो पटराणी बनी એટલે રાજમહેલમાં વહી ગઈ. મારે તો કોઈ પણ અર્થમાં કોઈ પણ સ્થિતિમાં મારા ગુરુનું એઠું ખાઈને મારે જીવવું હતું, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો છે. એટલે કહેવાનો અર્થ કે પહેલી ભરી રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. જ્યાં પૂર્ણતા આવી જાય અને પેલું કીધું ને સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. અને ભલે પુરુષ હોય પણ એકવાર એની અંદર માતૃત્વ પ્રગટે ત્યારે જ એ મહાન બને છે. આ નરસિંહ મહેતાનું પદ હોવા છતાં ચોથે થઈ ગઈ ઘેલી. ઘેલો નો કીધું બાપુ, જો ત્યાં ગોપી ભાવ આવી ગયો. ચોથે તે થઈ ગઈ હું તો ઘેલી. આ ચંદ્ર છે, આ ચાંદો છે, એ પુરલિંગ છે, ચંદ્રમા છે. પણ એ બે વાર બાપુ એને પૂજાય છે ક્યારે? કે બે વાર માં બને છે. एक बार पहली बार दृष्टि में आवे तो के बीज मां से चंद्र, पण केवू पड़े बीज मां. अने ज्यारे पूर्ण थाय छे त्यारे बीजी वार केवू पड़े पूर्णिमा. एटले रावत भगते कीधुं के संतो केवा छे जेनी माथे समृद्ध गुरु होय, एक आ मृद होय, इनका भक्त होय, अनका दातार होय. आ त्रण थी ज आखी दुनिया चाले छे. कई संतान दातार होवू जोवे, कई भक्त होवू जोवे, अनका सुरवीर होवू जोवे. पण अमने गौरव ये छे बापू के आपनी निश्रा में जेटला इंद्रभरती बापू ने बधा बैठा त्यारे बात करतो होऊं छुं के आ जेटला छे ने ए जेटला आवे छे ने ए भक्त पण छे, दातार पण छे अने मर्द पण छे. माय कांगलानी फौज छे नहीं आ साहेब. क्या जा जा भजन पड्यो होय. जो छत्रपति शिवाजी महान शुं काम के एनी माथे समृद्ध गुरु छे रामदास जी. महाराणा प्रताप महान केम तो एनी माथे गुरु छे आचार्य राघवेंद्र दास. ए मोटा एनी पासे थया छे. समर्थ रामदास जी पासे घणा शिष्यो हता, पण कायम भले गुरु द्रोणाचार्य हता कौरव पक्ष में, पण एने अर्जुन प्रत्ये गौरव हतो. पक्षपात तो हतो ज કે આવો શિષ્ય મળે નહીં સાહેબ કે એક શિષ્ય છે એ એના ગુરુનું પણ ગૌરવ લઈને આટા મારતો હોય છે. નાની એવી વાત કહી. કેન્દ્રમાં ગુરુની વાત હશે. શિવાજી મહારાજને ગુરુ પ્રત્યે
સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ શ્રદ્ધા. મારો જે ગુરુ કે એ વાત સાચી. મહારાજા બન્યા પછી પણ જ્યારે જ્યારે જે આજ્ઞા સમર્થ રામદાસજી કરે એ આજ્ઞાનું પૂરેપૂરું પાલન શિવાજી કરવાની મહેનત કરે. પણ જો થોડીક હલનચલન ઉલ થાય ને એટલે એક વાત કહીને તરત આપણે કીર્તિભાઈને સાંભળવા છે, પણ હવે વાત ઉપડી ગઈ છે. બાપુ ભાઈ કેમેરા વાળા તમે આમ જો આ બાજુ સાઈડમાં લઈ ઉતારો બધું. આમાં શું થાય, અમારે પ્રોગ્રામ કરવો કે તમારે વાહા જોવા? અમારે બાપુ પછી હવે વાતે કરવાનો છો. હા, અંદરથી ઉપડી એક વાત. પણ પહેલી વાત આ લઈ લો. સમર્થ રામદાસજીને શિવાજી પ્રત્યે થોડો પક્ષપાત હતો, એટલે અમુક શિષ્યોને ગમતું નહીં. ગુરુને તો તરત ખબર પડી જાય. શિવાજી આવે એટલે બીજા ઝાંખા પડી જાય. શિવાજી સદગુરુને દંડવત પ્રણામ કરી ગુરુજી આમ શરણમાં બેસાડે. ક્યાં છત્રપતિ અને ક્યાં તમને કહું સદગુરુનું ચરણ. એ રાજગાદી કરતા ગુરુનું ચરણને અને અતિ પવિત્રતા નથી, મહાનતા લાગતી નહીં. પણ એકવાર એ શિષ્યોના મગજમાં એને જ્યાં વંટોળ હાલતો હતો એટલે એકવાર સમર્થ રામદાસજીએ પરીક્ષા કરી. બાપુ પોતાના પેટ ઉપર આવી સિઝન હશે કેરી, એક આમ કેરી બાંધી દે છે પેટ ઉપર, માથે કપડું બાંધી દે છે અને શિષ્યોને કહે છે કોઈ મને મળવા આવશો નહીં, મને અણહદ પીડા છે. કે પણ ગુરુજી હુआ क्या? कि मुझे बहुत तकलीफ है. કોઈ શિષ્યોએ કીધું ગુરુજી આનો રસ્તો કાંઈ? કે હા, જે મોઢાથી સૂચી લે એ મારી જે ગાંઠ જે છે, ગુમડું જે છે, અંદરની જે ગાંઠ છે એની અંદર પિત્ત ભેગું થયું છે, એ એમણામ નહીં ફૂટે. પણ જો કોઈ મોઢું લગાડી અને સૂહી લે તો આ મટે. એટલે ત્યાં તો બધે ધીરે ધીરે. અરે બાપુ એસા તો કોણ કર સકતા હૈ. અને કહેવાય ગયું બાપુ અડધી રાત થઈ ગઈ, શિષ્યો બધા બેઠા છે અને એમાં શિવાજી આવે છે. શિવાજીને ખબર પડે છે, તમામ કામ પડતા મૂકી અને ગુરુજી પાસે આવે છે. ગુરુજી તકલીફ શું? તકલીફ આ છે, કોઈ જો મોઢું મારી અને સૂહી લે બાપુ એની ઈ ક્ષણે શિવાજીએ પોતાનું મોઢું લગાડી દીધું. હવે ખરેખર તો આમ રસ જ હતો, પણ જેને ભરોસો ન હોય ને એ મોઢા ન મારી શકે સાહેબ. એમ ગુરુજી જે હુકમ કરે અને એનું પૂરેપૂરું પાલન કરે. હનુમાનજી મહાન છે એનું કારણ કે ગુરુને પી ગયા, આખા ગુરુને ગળી ગયા. નહીતર તો આપણે અત્યારે આ 21મી સદી બાપુ 26 વર્ષની ભર જોવાન થઈ ગઈ છે. અત્યારે ધારો એ માણસ કરી શકે. તમે પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો તમે ચેન્જ કરી શકો, બદલાવી શકો, વાળની સ્ટાઇલ ફેરવી શકો. હાવ ટકો થઈ ગયો હોય તો તે તરત અત્યારે રોપી દે છે, જેમ ખેતરમાં બાજરો વાવે એમ વાળ વાવી દે અત્યારે માણસ. એફિડેટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો, ક્લાસ કરીને તમારી હાલ બદલાવી શકો, તમારો પોશાક બદલાવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. કારણ કે એ પેકિંગ હારે આવેલું છે, એ કંપની ફિટિંગ છે. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ બદલે. સ્વભાવ સદગુરુની કૃપા થાય તો જ સ્વભાવ બદલે. અને હું હંમેશા કહું છું કે જે સંતોની નજીક હોય, અરે કેવલ ઘરે 2 દીવા કરી અને પછી ઘરેલી બહાર નીકળતો હોય, એવાય માણસનો કોઈ દી વિરોધ ન કરવો. જે કેવલ દીવો કરે છે ગુરુના નામનો, બસ દીપ પ્રગટાવી માતાજી કુળદેવીને યાદ કરી અને પછી જ ઘરેલી ખાલી 2 દીવા જ કરતો હોય, જે માણસને ખાલી દીવો કરતા આવડતો હોય ને, શાસ્ત્ર ના પાડે છે કે એનો કોઈ દી દુશ્મન ન થતા. શું કામ? દીપ જ્યોતિ
આવા સંતોની નજીક બેઠા હોય ને એનાથી બીજું કાંઈ ન થાય, પણ હામો જે વિરોધ કરે એની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ જ જાય, એમાં કોઈ શંકા સ્થાન નથી સાહેબ. પણ તમારો આપણો સ્વભાવ ફેરવી શકે કેવલ સદગુરુની કૃપા, કારણ કે બીજી વાર જન્મ આપે છે, એનો સ્વભાવ માં જેવો છે. પણ વિશેષતા કે એક ડગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ શાંત, એક ડગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ શાંત. હનુમાત સુવડાવે ને સંત જગાડે, માત સુવડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના. ફરીવાર બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ.